પાટણનું માખણિયાપરા અહીં તળાવમાં પાટણ શહેરનું ગટરનું દૂષિત પાણી ઠલવાતા થઈ રહ્યો છે વિરોધ। આ વિસ્તારના ખેડૂતોએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને રજૂઆત કરી હતી, કેમ કે ગટરના પાણી ખેતરમાં પણ ફરી વળ્યા છે। કિરીટ પટેલ પાટણ પાલિકાના ચીફ ઓફિસર અને ભૂગર્ભ શાખાના અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા। માખણિયાપરાના તળાવમાં ગટરના દૂષિત પાણીનો સત્વરે નિકાલ થાય એ માટે રજૂઆત કરી। આજે પાટણના સાંડેસરા પાટીના જે માખણિયાપરા વિસ્તાર છે એ વિસ્તારના ખેડૂતોના લગભગ 100 વીઘા જમીનની અંદર ભૂગર્ભ ગટરનું માખણિયાનું જે પાણી આવે છે, ગંદુ પાણી, એ નગરપાલિકાની બેદરકારીને લીધે ફરી વળ્યું છે। છેલ્લા 6 મહિનાથી ખેડૂતો રજૂઆત કરે છે, એમની રજૂઆત કોઈ સાંભળતું નથી। આજે સવારે ખેડૂતો મારી પાસે આવેલા અને મેં ચીફ ઓફિસર અને નગરપાલિકાના અધિકારીને, કલેક્ટરશ્રીને જાણ કરી અને 4 વાગે એમને સ્થળ ઉપર બોલાવ્યા। ખેડૂતો ખેતરમાં જઈ શકે એવી પરિસ્થિતિ નથી। ટ્રેક્ટર દ્વારા પણ બહુ કઠિનાઈથી ત્યાં જવું પડે છે અને ખેડૂતોના લગભગ 100 વીઘા જમીનની અંદર કપાસ હોય, એરંડા હોય, ઘાસચારો હોય, શાકભાજી હોય, તદંતર નિષ્ફળ થયું છે।